હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે જે લોકોનું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તેમાં ઓળખ પુરાવા અને એડ્રેસ પુરાવો અપડેટ કરવા માટે સરકારશ્રીએ જણાવેલું છે। ઘરે બેઠા આપણે આપણું આધાર કાર્ડ કઈ રીતે ફ્રીમાં મોબાઈલમાં અપડેટ કરી શકીએ તેની સંપૂર્ણ પ્રોસેસની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ અને સંપૂર્ણ પ્રોસેસથી આપણે આપણું આધાર કાર્ડ અપડેટ કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં આપણું આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકીએ। અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ દર્શક મિત્રો, આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે। હવે હું URL માં ટાઈપ કરીશ માય આધાર, ત્યાર પછી સર્ચ ઉપર ક્લિક કરશું એટલે તમને આ રીતનું કંઈક ઇન્ટરફેસ દેખાશે। એમાં જે પહેલી જ લિંક છે માય આધાર, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો। પછી તમને આ રીતનું ઇન્ટરફેસ આવશે। તમને જે લેંગ્વેજ ભાષા અનુકૂળ હોય તે ભાષા તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। હું અત્યારે હાલ પૂરતી ગુજરાતી ભાષા। ત્યાર પછી દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પ્રવેશ કરો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો, જોઈ શકો છો। પછી આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે જેમાં પ્રથમ તમારે એન્ટર આધાર નંબર એટલે કે તમારો આધાર નંબર ટાઈપ કરવાનો છે અને નીચે કેપ્ચા કોડ જે સાઈડમાં લખેલો છે। તો હું અહીં મારા મોબાઈલમાંથી આધાર નંબર એન્ટર કરી લઉં છું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મેં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધા છે અને બાજુમાંથી કેપ્ચા પણ ફિલ કરી દીધા છે। હવે આપણે લોગિન વિથ ઓટીપી તેના ઉપર ક્લિક કરવાનું છે। તો હું દર્શક મિત્રો ત્યાં ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આપણે ઓટીપી ઉપર ક્લિક કરતા આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। હવે જે તમારો મોબાઈલ નંબર છે જે આધાર કાર્ડ સાથે લિંક છે તેમાં એક ઓટીપી આવશે। પછી અહીં આપણે ઓટીપી દાખલ કરવાનો છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારો ઓટીપી આવી ગયો છે અને હવે હું લોગિન ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારું આધાર કાર્ડ જે નંબરમાંથી માય આધાર લોગિન થઈ ગયું છે। હવે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો દસ્તાવેજ અપડેટ, તમારો ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજ અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો, જેની સેવા તમને આ સેવા 14 જૂન 2025 સુધી ફ્રીમાં રહેવાની છે। તો મેં દર્શક મિત્રો તમને વાત કરી કે 26/6/2025 સુધી તમે ફ્રીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો। ત્યાર પછી નીચેનું જે છે ડાઉનલોડ આધાર, તો દર્શક મિત્રો તમારે તમારું આધાર કાર્ડ નવું ડિજિટલ કોપી ડાઉનલોડ કરવું છે તો અહીં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો। ત્યાર પછી આધાર પીવીસી કાર્ડનો ઓર્ડર આપવા માટે તમારે જાડું જે પીવીસી ટાઈપનું આધાર કાર્ડ આવે તે મેળવવું હોય તો તમે અહીં ક્લિક કરી અને તમારું પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો સરનામું અપડેટ, તો તમારે એડ્રેસ અપડેટ કરવું છે તો તમે અહીં ક્લિક કરી અને તમારું એડ્રેસ પણ ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, બેન્કિંગ સીડી એ કંઈ આપણે જોવાનું નથી, આપણે દસ્તાવેજ જે અપલોડ કરવાના છે તેની આપણે વાત કરવાની છે। તો દસ્તાવેજ અપડેટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। હું ત્યાં ક્લિક કરું છું દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે અપડેટ દસ્તાવેજ ઉપર ક્લિક કરતા આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો, કૃપા કરીને ઓળખ પુરાવો POI દસ્તાવેજ અપલોડ કરો, તો અહીં તમારે દસ્તાવેજ સિલેક્ટ કરી લેવાનો છે। અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અલગ અલગ ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો પાસબુક, જે ઓળખ પુરાવા તરીકે તમે ડોક્યુમેન્ટ કોઈ પણ તમને જે લાગુ પડતું હોય, પાન કાર્ડ છે, ઈ પાન કાર્ડ છે, તમે લાગુ પડતું હોય તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને ક્લિક કરી શકો છો તેના ઉપર। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે સ્ક્રોલ કરીએ થોડું નીચે, સરનામાનો પુરાવો અપલોડ કરો, તો અહીં આપણે સરનામામાં જે એડ્રેસમાં જે પણ ડોક્યુમેન્ટ ચાલે છે તે અહીં આપણે સિલેક્ટ કરી લેવાનું છે। આમાં પણ ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો, TSC OBC સર્ટિફિકેટ, વોટર બિલ, વોટર આઈડેન્ટિટી કાર્ડ, વોટર આઈડેન્ટિટી કાર્ડ, તે પણ બધું એડ્રેસ પુરાવા તરીકે માન્ય રહેશે। તો તમને જે લાગુ પડતું હોય અને જે તમારી પાસે હોય તે અહીં સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી દર્શક મિત્રો, અહીંથી હું મારી સંમતિ આપું છું કે મારા દ્વારા અપાયેલ માહિતી દસ્તાવેજો સરકાર દ્વારા કોઈ પણ તબક્કે ચકાસણીના આધીન થઈ શકે છે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી દર્શક મિત્રો, તમે અહીં આગળ વધો, તેના ઉપર ક્લિક કરો એટલે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને તમારા આધાર અપડેટ થઈ જશે। તો દર્શક મિત્રો, આ રીતે તમે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ આધાર પુરાવો અને એડ્રેસ પુરાવો અપલોડ કરી શકો છો। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, કોઈ તમારો પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપશું। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।